નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 2 ની અંદર એસપી માં આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિના આપણે ફાયદા જોયા. લેખિત માહિતી સંચારનો અર્થ છે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે શું એના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી છે લેખિત માહિતી સંચારની પદ્ધતિના મર્યાદા. તો કે આપણે ફાયદા જોઈએ કે લેખિત માહિતી સંચાર કરવાથી કયા ફાયદા થાય છે, શું આપણને ફાયદો થાય છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. કે લેખિત માહિતી સંચારના આટલા આપણને ફાયદા જોવા મળ્યા, કે આટલા આપણને ફાયદા થાય છે. તેમ છતાંય એની કેટલીક મર્યાદા પણ રહેલી છે. તો કે પહેલી શું કહે છે કે લેખિત અભિવ્યક્તિ કમસે કમ પેન અને કાગળ જેવા સાધનો વગર શકે તે માટે એટલે અંશે ખર્ચાળ છે. તો કે લેખિત માહિતી સંચાર કરવામાં આવે છે. આપણે ઈમેલની વાત કરીએ. ચાલો, ઈમેલમાં તો બે વસ્તુ છે, મોબાઈલ અને ઇન્ટરનેટ. આ બે વસ્તુ છે, સ્વાભાવિક છે. તો આ તો સ્વાભાવિક છે, થોડું ખર્ચાળ વધુ બને કે મોબાઈલ વાપરીને ઇન્ટરનેટ, કે આ વધુ ખર્ચાળ કહી શકાય બને. પણ લેખિત માહિતી સંચારમાં તમારે કમસે કમ કાગળ અને પેન આ બે વસ્તુ તો જોઈએ. પણ તમે ઈમેલ ન કરો તો કઈ નહીં, મોબાઈલ ઉપયોગ ન કરો તો કઈ નહીં, પણ લેખિત માહિતી સંચાર તમારે કરવું હોય તો કાગળ અને પેન આ બે વસ્તુ તો ફરજિયાત જોઈએ. એના વિના શક્ય થઈ શકે નહીં. કાગળ પણ તમે લખી દો તો કાગળ જે તમે લખવા માટે એક શું જોઈએ? પેન. એટલે કે કાગળ અને પેન કમસે કમ તમારે લેખિત માહિતી સંચારની અંદર તો કે કાગળ અને પેન આ બે વસ્તુ તો ફરજિયાત જોઈએ. માટે એટલા અંશે આ પદ્ધતિ ખર્ચાળ છે. તો કે જેટલો કાગળ અને પેનનો જેટલો ખર્ચ લાગે એટલી આ પદ્ધતિ કેવી છે? તો કે ખર્ચાળ કહી શકાય. આ સાધન ઉપર તમે જે વાપરો છો એમાં જેટલો ખર્ચ થાય એટલી તો કે આ પદ્ધતિ જેને કહેવાય કે ખર્ચાળ ગણવામાં આવે છે. એટલા અંશે કે આ પદ્ધતિ કેવી છે? તો કે ખર્ચાળ છે. ત્યાર પછી તો કે આધુનિક લેખિત સંચાર માટે સાધનો યંત્રો જોઈએ છે, જેથી કરીને ખરીદી અને જાળવણી જવાબદારી ઊભી થાય છે. તો કે આધુનિક માહિતી સંચાર માટે યંત્રોની ખરીદી કરવી પડે, તેની જાળવણી. તો કે તમારે જો આધુનિક માહિતી સંચાર કરવું હોય તો તમારે યંત્રોની ખરીદી અને એની જાળવણી કરવી પડે છે. એ તમારી જવાબદારી ઊભી થાય છે. તો કે આધુનિક માહિતી સંચારના સાધનો, યંત્રો અથવા તો સાધનો એની તમારે જરૂર પડે એટલા માટે તમારે ખરીદી કરવી પડશે. ખરીદી કર્યા બાદ એની જાળવણી કરવાની પણ તમારી જવાબદારી તમારી જવાબદારી ઊભી થાય છે. તો કે આધુનિક માહિતી સંચાર કેવો માહિતી છે? આધુનિક માહિતી સંચાર સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ તો ઈમેલ. શું? ઈમેલ એ આધુનિક માહિતી સંચારનું શ્રેષ્ઠ ઉદાહરણ કહેવાય કે જેને કહેવાય લેટેસ્ટ. અત્યારના સમયમાં જો આપણે માહિતી સંચાર કરવું હોય તો અત્યારે કે છાત્રાઓ લોકો હવે બધા શું કરે છે? ઈમેલ દ્વારા માહિતી સંચાર કરે. ઈમેલ દ્વારા. તો કે આધુનિક માહિતી સંચારનું ઈમેલ જે છે શ્રેષ્ઠ ઉદાહરણ કહેવાય. તો કે આધુનિક માહિતી સંચાર માટે તમારે જેને કે આધુનિક સમયમાં માહિતી સંચાર કરવું હોય તો કે એ મુજબ તમારે માહિતી સંચાર કરવા માટે તમારે તો કે સાધનની ખરીદી. એટલે કે તમારે ઈમેલ તો ઈમેલ માટે તમારે શું જરૂર? મોબાઈલ અથવા તો કમ્પ્યુટર. તો કે આને તમારે શું કરવું પડશે? ખરીદી કરવી પડશે ને આને તમારે જાળવણી કરવાની પણ જરૂર થાય. મોબાઈલ કે લેપટોપ લઈ લીધું તો તમારે એની જાળવણી પણ કરવી પડે છે. ઈ પણ તમારી જાળવણી કરવી પણ તમારે શું ઊભી થાય છે? જવાબ
ખરીદી કરવી પડે અને એની જાળવણી કરવાની પણ તમારી જવાબદારી ઊભી થાય છે કે ભાઈ આધુનિક માહિતી મેળવવા માટે તમે જે કંઈ સાધનો કે યંત્રો લ્યો એને તમારે જાળવણી પણ કરવો પડે. ઈમેલ પર ઈમેલ આધુનિક માહિતી સંચારનું ઉદાહરણ છે. તેના તમારે મોબાઈલ પર કોમ્પ્યુટર લેવું પડે તો આને તમારે જાળવણી પણ કરવાની તમારી જવાબદારી ઊભી થાય છે. પછી લેખિત પદ્ધતિ દ્વારા વિચારને આયોજન અને રજૂઆત માનવીય કલાકો માટે વધુ સમય ખર્ચાય છે. એ સમય શું થાય છે? વધુ ખર્ચાય. તો કે લેખિત પદ્ધતિમાં તમારા જે વિચારો જે છે તમે જે રજૂઆત કરવા માંગો છો એની આયોજન પૂર્વક રજૂઆત કરવી પડે છે. આયોજન પૂર્વક તમારે રજૂઆત કરવા માટે તો કે માનવીય કલા લાગે છે. તમે જે કઈ બાબત રજૂ કરવા માંગો છો એનું વ્યવસ્થિત રૂપે તો કે આયોજન પૂર્વક તમારે કરવું પડશે. ગોઠવણ શું રજૂઆત કરી છે તો તમારે આયોજન પૂર્વક રજૂઆત કરવા માટે બરાબર છે. એ રજૂઆત આયોજન પૂર્વક આયોજન પૂર્વક રજૂઆત તમારે કરવી છે તો એનો તમારે અગાઉથી ગોઠવણ કઈ રીતે રજૂઆત કરશો એના માટે થોડીક માનવીય કલા સમય જાય કે કઈ રીતે બધું વિચારવું હોય તો તમારે સમય બગડે છે. જેના કારણે સમય કેવો થાય છે તો કે સમય વધુ ખર્ચાય છે. શા માટે તો કે તમારે વ્યવસ્થિત રજૂઆત કરવી છે, સમય અનુસાર રજૂઆત કરવી છે. તમારે જોવું છે કે ભાઈ આપણી વ્યવસ્થિત આયોજનપૂર્વક રજૂઆત હોવી જોઈએ. એટલા માટે તો કે માનવીય કલાકો બગડે એના કારણે સમય પણ વધુ ખર્ચાય છે. કે પછી લેખિત પદ્ધતિ પ્રત્યેની બધું પરોક્ષ પદ્ધતિ હોતી સામા પક્ષનો પ્રતિભાવ વિલંબિત મળે તાત્કાલિક મળે ને. સામાન્ય એ પદ્ધતિ છે પરોક્ષ પદ્ધતિ. તો કે લેખિત માહિતી સંચારની પદ્ધતિ પરોક્ષ પદ્ધતિ કે પ્રત્યક્ષ કહેવાય નહીં, રૂબરૂ નથી. તમે પત્ર લખો પરોક્ષ છે. તમે પત્ર લખો સામેના વ્યક્તિને, સામેના વ્યક્તિ એ પત્ર મળ્યો, તમે ઈમેલ મોકલો, માને કે એ અને બી વ્યક્તિ છે, તમે ઈમેલ મોકલો કોઈ પણ તો કે એ બી ઈમેલ મોકલો જે કઈ બાબત માટે બી ને ઈમેલ મળશે પછી બી જોશે પછી એનો જવાબ આપશે. એટલે જવાબ કેવો છે? પ્રતિભાવ ફીડબેક વિલંબિત થોડી વાર લાગશે, તાત્કાલિક જવાબ મળશે નહીં. તમે જે કઈ પત્રને લખો છો એ વ્યક્તિ પત્ર જોશે પછી પાછું એને શું કરવું પડે? લખાણ કરવું પડશે ને. તો બોલી તો નથી અને તમે જે કઈ લખી જોઈશે પછી વળી એ પાછળનો જવાબ પાછું એને લખાણ કરવું એને ઈમેલ ટાઈપિંગ કરવું પડશે અને ટાઈપિંગ પછી તમને રિટર્ન કરશો. એટલે કે જે પ્રતિભાવ છે એ કેવો મળે છે તો કે વિલંબિત વાર લાગે છે, તાત્કાલિક તમને જવાબ મળતો નથી. ઈમેલ લખો તો પડે, પત્ર લખો તો પડે, પણ ઈ જો કે ઓનલાઈન હોય તો જોવે ને થાય. તો આપણે મુકે ડાયરેક્ટ જોયું ફરજિયાત કોઈ નહીં. એ આપણો જે કઈ ઈમેલ મોકલે છે જ્યારે જોવે ત્યારે તમને જવાબ આપો. એ જોઈ પછી ફ્રી થઈને પાછું ટાઈપિંગ કરે ત્યારબાદ તમને જેને કે જવાબ મળતો હોય છે. તો કે ઉપયુક્ત સંદર્ભમાં માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા અંગે પ્રશ્ન ઉભો થાય. શા માટે તો કે એવું બોલે કે મેં જવાબ તમને મેળવ્યો છે ને જવાબ આપવો નહીં શું હશે? એટલે કે સફળતા અંગે આપણને પ્રશ્ન ઉભા થાય છે. કેમ કે લેખિતમાં જ્યાં સુધી જવાબ મળતો નથી ત્યાં સુધી આપણે સફળ થઈ શકી નહીં. પણ લેખિતમાં જવાબ આવતા ઘણી વખત રાજી જો વાર લાગે તો સફળતા અંગે જેને કે પ્રશ્નો પણ ઉભા થયા કહેવાય. એટલે કે ઘણી વખત સફળતા કે શું ઉભા થાય છે તો કે પ્રશ્નો પણ ઉભા થતા હોય છે કે આપણે જે કાંઈ માહિતી મળી છે કે માહિતી સામેની વ્યક્તિને પહોંચી ગઈ હશે એને શું ઈરાદો હશે. તો આવા તો કે સફળતા અંગે જેને કે પ્રશ્નો ઉભા થાય છે. બોલનાર અને મોકલનારની સમજ ભાષાના યોગ્ય પકડના સચોટતા ઉપર સફળતાનો આધાર છે. સફળતાનો આધાર શેના પર છે
તો કે બોલનારની તો કે સમજ ભાષા અને રજૂઆત તો કે બોલનાર જે છે એ કેવી રીતે ભાષા વેચી છે, કેવી રીતે રજૂઆત કરી છે, સમજ કેવી છે, કેવી ભાષાનો ઉપયોગ કરી છે, રજૂઆત કઈ રીતે કરે છે, એના ઉપર તો કે સફળતાનો આધાર રહે છે. તમે જે માહિતી મોકલે છે એ સફળતાનો આધાર જે છે એના ઉપર મુખ્ય રહેલું છે કે બોલનાર દ્વારા કેવી ભાષા વાપરેલી છે, લખાણ કેવું કરેલું છે, સામેની વ્યક્તિને સમજી શકે એ રીતનું તમે લખાણ કરેલું હોવું જોઈએ. સામેની વ્યક્તિ સમજી ન શકે એવું લખાણ કરો તો તમારી સફળતા, તમે જે માહિતી મોકલવા માંગો છો, તમે જે કહેવા માંગો છો એનું તમને જેને કહેવાય કે પૂરેપૂરી રિઝલ્ટ મળે, તમને એનું જેને કહેવાય પરિણામ પ્રાપ્ત થઈ શકતું નથી. એટલે કે બોલનાર દ્વારા તો કે શું રજૂઆત કરવામાં આવી છે એના આધારે જેને કહેવાય કે સફળતાનો આધાર રહેલો છે. ત્યાર પછી તો કે પત્ર દ્વારા થતો સમય તો માંગે છે એટલે લખિત માહિતી સાથે મુખ્ય કશું દ્વારા થાય તો કે પત્ર દ્વારા એટલે સમય બગડે. તો કે પત્ર દ્વારા થતો હોવાથી તો કે સમય વધુ ખર્ચે છે. તમે પત્ર લખો, સામેની વ્યક્તિ પત્ર મેળવે, એનો જવાબ આપે, ત્યાર પછી તમને જેના કે પ્રતિભાવ મળ્યો એટલે કે જેના કે પત્ર દ્વારા લખી થઈ છે અને જેના દ્વારા લખી તો કે પત્ર દ્વારા માહિતી સંચાર મુખ્યત્વે કરવામાં આવ્યું છે. લેખિત સંદેશાવ્યવહાર એ પત્ર દ્વારા થાય છે એટલે સ્વાભાવિક છે કે એમાં સમય લાગે, થોડોક સમય જશે. કેમ કે પત્ર દ્વારા સમય તો સ્વાભાવિક છે કે શું થાય બગડે છે. ત્યાર પછી લેખિત માહિતી સંચારમાં બંને પક્ષકાર અક્ષર જ્ઞાન હોવું જોઈએ. તો કે પેલું છે અક્ષર જ્ઞાન કે આ પદ્ધતિને બે પક્ષકાર ભણ્યા હોવા જોઈએ. અક્ષર જ્ઞાન તો હોવું જોઈએ, અક્ષર સાથે સાક્ષર જ્ઞાન. એટલે આપણે એવું નથી કહેતા ભાઈ આ બંને વ્યક્તિ એમબીએ કરેલો છે, સીએ કરેલો છે, પણ ટૂંકમાં વાંચી અને લખી શકતો હોય તો એનું અક્ષર જ્ઞાન કીધું. શબ્દ શેનો છે અક્ષર જ્ઞાન. ટૂંકમાં વાંચી અને લખી શકતો હોય તો જ લેખિત માહિતી સંચાર શક્ય હોય. જો બંનેને લખતા કે વાંચતા આવડતું ન હોય તો તમે લેખિત માહિતી સંચાર શક્ય બનાવી શકતા નથી. લખવામાં અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે. જો અક્ષર જ્ઞાન હશે તો જ આ લેખિત માહિતી સંચાર જે છે એ તમે વધુ અસરકારક બનાવી શકો છો. જો એનામાં અક્ષર જ્ઞાન ન હોય બરાબર તો લેખિત માહિતી સંચારની પદ્ધતિ શક્ય થઈ શકે નહીં. તો આ લેખિત માહિતી સંચારની શું છે મર્યાદા છે. ખર્ચાળ છે કેટલી, કાગળ કેટલી, એનો જેટલો ખર્ચો એટલો. જો તમારે આધુનિક પદ્ધતિ વાપરવી હોય તો તમારે જે કઈ યંત્રો કે સાધનો ખરીદો એની જાળવણી તમે શું કીધાશે તો કે જવાબદારી પણ ઊભી થશે. એટલે જાળવવી પડશે, જવાબદારી તમારી ઊભી થાય છે. સમય વધુ છે, જો આયોજન તમારે રજૂઆત કરવી હોય તો એના માનવીય કલાકો તમારે વ્યવસ્થિત રજૂઆત કરવામાં તમારો સમય પણ માંગી લે છે. પ્રતિભાવ કેવો મળે છે વિલંબિત. તાત્કાલિક ઝડપથી પ્રતિભાવ મળતો નથી. ત્વરિત મૌખિકમાં શું થતું ત્વરિત પ્રતિભાવ મળતો, વિલંબિત મળે છે. પરોક્ષ પદ્ધતિ હોવાના કારણે સફળતા કે ઘણી વખત પ્રશ્ન પણ ઊભા થતા હોય છે. જો રજૂઆત યોગ્ય ન હોય તો જેને કે સફળતા તમને યોગ્ય મળતી નથી. પત્ર દ્વારા આ માહિતી સંચાર કરવામાં આવે છે એટલે થોડોક સમય તો માંગે, કે જવાબમાં રિટર્ન તો તમારો સમય લાગે. અને બંને પક્ષકારે અક્ષર જ્ઞાન અને સાક્ષર જ્ઞાન ફરજિયાત હોવું જોઈએ. અહીંયા આપણું તો કે ચેપ્ટર નંબર જે 1 છે માહિતી સંચારનો અર્થ અને તેની રીત પદ્ધતિ એ ચેપ્ટર અહીં આપણે પૂર્ણ થાય છે. સંપૂર્ણ ચેપ્ટર આપણે સીસી વિભાગનું પહેલું ચેપ્ટર જે છે એ ચેપ્ટર આપણે અહીંયા પૂરું થાય છે. એટલે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટર તમારે હોમવર્ક કે લેસન કે શું કરવાનું રહેશે કે આ ચેપ્ટરમાંથી તમારે લેસનમાં તમારે સ્વાધ્યાય
પેજ નંબર 6 ઉપર છે પાઠ્ય પુસ્તકમાં. કે સ્વાધ્યાય તમારે પાકી બુકમાં ઉતારવો. તો કે આ ચેપ્ટરે તમને પાછળ જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય તમારે આની અલગ બુક બનાવવાની એસની અને બુકની અંદર તમારી સ્વાધ્યાય જે આપેલું છે એ સ્વાધ્યાય તમારી બુકની અંદર ઉતારવાનું છે. વ્યવસ્થિત સ્વરૂપે વ્યવસ્થિત રીતે સરસ મજાના અક્ષરે એ સ્વાધ્યાય તમારે પાકી બુકમાં ઉતાર. તમને પાછળ જે સ્વાધ્યાયમાં પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્નો તમારે આમાં લખવાના છે. MCQ એક વાક્યના ટૂંકમાં જવાબ આપેલા પ્રશ્ન છે, મુદ્દાસર અને વિસ્તાર પર અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે હશે એ તમારે બાકી બુકમાં ઉતારવા છે. અહીં આપણું ચેપ્ટર પહેલું જે છે એ ચેપ્ટર આપણું પૂરું થઈ છે. કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ચાલો, થેન્ક યુ.